દિવસની સવાર થઈ છે જો ભાઈ સોમના તેલ ઢોળો સવાર હવામાં તેલ ઢોળ નાખ્યું ભાઈ આમ જો તેલ ઢોળ્યું જાય ઢગલો કર્યો એવું તો વાગી ગયા છે ભાઈ 8:30 વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં જશો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ આપણું સવારે 5 વાગે થયું હતું કારણ કે ઓર્ડર હતો એટલા માટે અને આપણે વહેલા પણ ઉઠી ગયા હતા કામ હતું એટલા માટે તો શું કે બધે ડાયરો મજામાં મારું નામ છે પ્રશાંત સંચાળિયા અને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરી નાખજો તો બધાનું વેલકમ છે મારા બ્લોગમાં હાર્દિક કરીને સ્વાગત છે તો આપણે કાલ રાત્રે મામાના ઘરેથી તમે બ્લોગ જોયો છે તમને ખબર પડી ગઈ છે તો આપણે હે ને આવી ગયા મામાના ઘરેથી અને હે એવું છે એમ ને તો રાત્રે 12 વાગી ગયા હતા આપણે 12:30 ઉતા અને 1 વાગે ઉતા ભાઈ ઠાકોરો લેવીની વાતું છે બપોરે નહોતા ઉતા પરમદિન ઉદાર નહોતો એવું તો જો કોમળાતરમાં ભડાકા કરે છે જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હે તો શું વોલ્યુમ થોડુંક આમ ફૂલ કર આમ નીંદર આવે હું સવારે રાત્રે 1 વાગે ઉઠો તો 5 વાગે ઉઠી ગયો મને નીંદર નથી આવતી તને નીંદર આવે હે અરે માથું નથી ઓરાવાનું ભાઈ તો શું કીએ નીંદર આવે છે હુઈ જા હે 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 તો હું કીએ આજનું કઈક પાર્લરમાં કા એમનો મેં રૂપાડી જ છું એમનો મેં તમે રૂપાડા જ છો રૂપ રંગમાં હું હે 100 કિલો અત્યારે થઈ ગયો તો સેન્ચુરી મારવાની છે એવું હે તો હે ભાઈ તે સારું હાલો જો અત્યારે આપણે શિરાવામાં શીરો છે શિરાવામાં તો જો અત્યારે આજે આપણે હે ને સાંજથી બ્લોગમાં વિડીયો ઉતારી છે કારણ કે આખો દિવસ ફ્રી જ નહોતા કે 2 દિવસ છે હે ને હળોદળો હતા ને તો થાકી એટલે ગયા હતા ને આજ તો હુઈ જ ગયા હતા કીધું વિડીયો નથી ઉતારો અને અત્યારે થોડીક વાર ફ્રી થયા ને કે ચાલો આજ તો આપણે વિડીયો ઉતારી નાખી અને આ જો લઈ પીવાનું ચાલુ જોઈએ એને મોબાઈલ જોઈએ ને એટલા માટે કા શું જોઈએ છે શું કરવું છે આમાં શું કરવું છે શું કરી દો પાપા કે તો પાપા જો તો રાજી થઈ ગઈ એમ કે પાપા એટલે એ મોબાઈલમાં રીલ્સ જ જોતી હોય આવડી કેમ રીલ્સ જોવાની શોખીન નથી હતી કા મમ્મી અત્યારથી જોવાની રીલ્સ જોવાની શોખીન એવાય બહુ એવાય થઈ ગયો સતી છે મોબાઈલ દેવાનું બંધ કરો હવે મોબાઈલ જો એટલે ઓમ પપ્પા ન બોલે પણ મેં ને કહું મોબાઈલ જોવો ને એટલે એમ કે પાપા પાપા ચાલુ થઈ છે લકડ ખોટી છે કાકરીવા તો જો અત્યારે કેટલા 8:30 થઈ ગયા છે અને જમવામાં આપણે ખીર ને રોટલી બનાવી નાખી અને આપણે જે હે ને ઢોસા ખાવાનું મન હતું એટલે હે ને રવિને આવ્યા થોડુંક ભજીયા કરી નાખ્યું કોમર રૂપાળી થઈ રૂપાળી લાગ્યું રૂપાળી થઈ રૂપાળી દોડ દૂર લગન છે ને લડકી હરક તો હોય ને આપણે આ એટલે આજે એટલા માટે ફ્રી હું નહોતી કે કેમ કે હું બપોર સુઈ ગઈ હતી 5 વાગ્યા લગી તો આપણે નીંદર જ ઢળી ગયા અને પછી પાર્લરમાં વહી ગઈ હતી ને હવે 8 વાગે હું ઘરે હમણાં આવી પાર્લરમાં જઈને આપણે બધે બ્યુટી કરાવી આવી અને દયા થઈ ગયા ને આજ કીધું ઢોસા ખાવા જવું એટલે આપણે ઢોસા ખાવા જઈ ગઈ કાલ ખાવા ગયો તો કાલનો મેળા કાલ તો શું કે ફરજિયાત બધું કરવું જ પડે કાલ ન હોય પછી એને એમ એવું થાય ઢોસામાં ભેગી મહેંદી ખવાઈ જાય થોડીક એટલે મહેંદી કાલ ખાય એ તો કાલ થઈ જાય કઈ હે હું નહીં જાઉં તો કરી નાખી વહી જાય તો કરે પડશે જઈ આવજો ને થઈ રહે કઈ આજો કાંટા મારે મોબાઈલમાં પતી જાય તાર પપ્પા મારશે આવ્યો જો રોગલો આવ્યો આવ્યા પપ્પા આવ્યા
ઉભી થઈ જા જલ્દી જા આવ્યો છે પપ્પા જો ગઈ ગઈ કોણ આવ્યું કેવું કોણ આવ્યું જોયા તો કોણ આવ્યું ક્યાં કે તો ક્યાં હરવે કોણ આવ્યું કે તો ક્યાં હો જાય હો જો ભાઈ તા અમારે ના આદત એવી કાંઈથી નથી જો પેલા કોણ આવ્યું ને એટલે ગોરભાઈ ગોખલામાં જ જોવાય ની જેમ કોણ આવ્યું હે ઈ હવે જો નીચે જાય અને મમ્મી બેઠા બેઠા લસણ ખોલે અને હમણાં રવિ આવે એટલે આપણે જવાનું શાક વઘારતા વખતે ગાંઠો લઈને બેન તો મને એમ થાય કે આને ફોલી તો હારી પટલું તો પરબારી શાક જ વઘારવા થાય આપણે એવું થાય નવરા હોય ને તો યાદ ન આવે પછી શાક વઘારે ને તો યાદ મને આવે તો આમ એમ થાય કે હજી હુતી જ રહું એવું થાય એ થાકોડો લાગે ને બે તો હમણાં છેલ્લા હનુમાન જયંતિ તું ને આપણે 3 દિવસથી સતત એમનેમ બી ને એટલે ને હજી અઠવાડિયું એમનેમ રહેવું એટલે હા થાકી ત્યાં બીજા લગ્નની કંકોત્રી આવી ગઈ હા જો એક પાછી જે કંકોત્રી આવી ગઈ તમને બતાવી દઉં એ તારીખ આવી લગ્નની 5/5 આવી છે અને પપ્પાના 10 તાર છે અને પ્લસ આમાં આપણા ગામનાય છે એને દીકરીના લગ્ન છે જો મસ્તની કંકોત્રી આવી ગઈ નાનજી કાકા ઘરે આવ્યા હતા કાનાજી કાકા ઘરે આવ્યા હતા ને દેવા એ જો આ છો નથી દેવી તું કંકોત્રી કોઈની રહેવા જ નથી દેતી હતી વાયડી તેમાં તો સારું હાલો તો રોટલી તો કરી નાખ પપ્પા આવી ગયા બસ તમે જમી લ્યો આને નથી લઈ જાવી એ ના ખાવાય ન દે ને ભાગ્યા ભાગ કર મારા હાથમાં ઢોસા લઈને ફરવું પડે તો હાથમાં ખાતું જવાનું તારો શેનો ઉપાડો હે શું છે એને મને લાગે ખાધું તું કઈ કે ભૂખ છે ભૂખ તે ચાલો હવે જમાડી લઈ આપણે તો ભાઈ જો અત્યારે છે ને આપણે હાલીને ઘરે એવા બાર ઢોસા ખાવા તો હું બહુ વહેલો આવી જાય ઠેઠ આમ બાપત આમ ચોકમાંથી લઈને મોડી ચોકડી એમાં દુકાન પાસે દુકાનેથી આમ આપણે હે ને હાલીને આવ્યો ને ઘરે આવ્યો ને ઢગલો હે અતિ હું આવ્યો એટલે સારો થયો ને એટલે બધું ભરી લીધું જો બાકી આમ જો સેટિયું થઈ છે અને કોમલ આજે જો પાર્લરમાં જઈને જો મોઢું રૂપાળું લાગે ક્યાંથી આવી તાર પપ્પા અમેરિકા જઈ હતા મને લેવા હા તો આટલું બધું સામાન મમ્મી તમે લગ્ન માટે ફૂલ તૈયારી જોશમાં બહુ હરખ રાખવામાં તમારે હરખ ભાંગી જશે ને કે કઈ નહીં ભાગે ભગવાનનો કામ એવું છે હા મને મારા દ્વારકા વાળા ઉપર પૂરો ભરોસો છે પૂરેપૂરો એમ ને હા મને મારા દ્વારકા વાળો કોઈ દી અટકવા જ ન દે ક્યાંય એમ ને ગાડી સારું આટલું બધું તમે સામાન ભર્યો છે કેટલા દિવસ 5 દિવસ રોકાવા જાઉં છું મામાના ઘરે મારે જ નથી આવવાનું કા હું મારે મામાના ઘર રોકાવાનો હરખતો હોય ને ચાલ ના પાડે કોણ ના પાડે પેપર કોણ દેવા જતા પપ્પા આપણે રવિવાર હાજર તો ઘર પેપર આવવું પડશે શનિવારે આવવું પડશે રવિવારે આવતું રહેવું પડશે કેમ કે પેપર છે અને જો આપણે રસ્તામાંથી હિલ આવ્યા ને તો જો આપણે રસ આટલો બધો લઈ આવ્યા આપણે ફોન કર્યો નથી એમને લઈ આવ્યો હા હું ગયા તો ફૂલ જોશમાં ને કા પાર્લર બલરમાં જઈને હું તો હજી ભાઈ આજે આપણે પાર્લરમાં કઈ ગયા નથી વાળ કપાવવા આપણે આ બધાનું પતે ને તે પછી અમારો જણનો વારો આવે બાકી જો નકરી હાડી જ પડી આ હાડી અહીંયા હાડી એક થાલો નહીં ઠેલો અમને હે ને અમે ખમણનો ધંધો કરીને એટલે થાલો જ યાદ આવે ઠેલો બેલો યાદ ન આવે થાલો કા થાલા લઈ જાવ થાલા લઈ જ જવા મમ્મીએ જો એક બેગ કમ્પ્લીટ કર્યું કોમલે એક બેગ કેટલા 2 કર્યા 3 કર્યા તે મેં તો એક જ કર્યું એક જ કોમલે જો એક જ કર્યું ભાઈ બેગ કાકા નખરે ચણિયા ચોલી પહેરવાની બધી ભેગી કરી છે એમ ને બધા ટકની ચણિયા ચોળી એક હાડી નથી કરને એક હાડી કહું છું કે એક હાડી પહેરજે એક ના 2 પહેરવાની હોય તો 2 દિવસ સવાર સાડી પહેરેસ બાકી બધા ટાક ચોલી ભાઈ જલસા હે બાકી મમ્મી હરખ તો હોય ને. Yes. આ મામાની દીકરીના લગ્ન છે પાછું પેલું છે મજા આવે બધા. તમારી તો ભાઈની દીકરી થાય ને મારા મામાની દીકરી મારા ભાઈની દીકરી તને મામા નો થાય તને તારા અલ્પેશ મામા રહ્યા ને ઈ તારા મામા કહેવાય આ મારા મામા હે તારા કેમ મામા હે મારા મામા તારા મામા અલ્પેશ મામા હે અપલા મને અપલા મામા હા,
હે ઈ મારા મામા થાય એમ કહેવાય કે તમારા મામા ઈ મારા મામા એમ બોલાય. તો તારા મામા ઈ મારા મામા થાય ને ના ઈ તમારા સાડા થાય કહી દે. હે ઈ તમારા સાડા થાય કહી દે. હાડા થાય ને ગંધારા થાય તારા મામા ઈ મારા મામા તો મારા મામા ઈ તારા મામા એમ કરી નાખું હા પાકું ને કા પણ આ પ્લાસ્ટિકના ગ્લાસ નો લોતે હોય આ પછી કોણ વિસરશે? આવડે મોટા તમે તો છો રસ લઈ આવવાની વિસરે. હે પાણી વાળું છે નીચે નહીં. જબલમ નકો આ બડો ખાઈ ગયું આમ જોવો. અરે પડાક્રમ કર્યા ખીજા ન્યા પપ્પા. સોહમ ને હોવાનું હોય સોહમનું નામ. અરે સોમાં શું કર્યું એ સોમાં શું કર્યું આય તારું નામ આવ. દાદા આવે એટલી વાર જો તું જો દાદાને કહું સોહમે કુટી કરી લીધી. અરે આ સોમે જો ભરી મૂક્યું જો અહીંયા હું હતો ને ત્યારે રસ નથી ઢોરાડો તારા જ પરાક્રમ કેવું બરોબર ને સોહમે સોડા સોમ હા સોમે સ્પ્રાઇટ જ પીધી ને કરી હા બરાબર તો સારું કયો બીજું કઈ નવીનમાં તો આપણે આખો દિવસ તો ભેગા થતા નથી સાંભળો ને મોટા ભાઈ જીરી વાર આપણે આખો દિવસમાં કઈ ભેગા જ નથી થતા તો તમે કઈક જણાવો કે શું છે બધું અમે વિડીયો ઉતારી લીધો અમારો જે બળબડ કરવા નતું ને કરી લીધું. કેવું છે તો સારું વાલો રાતના જ vlog આવશે કારણ કે જે રાત્રે ફ્રી થઈ ગઈ એટલે રાત્રે જ vlog ઉતરે. દિના કોઈ ફ્રી થતા નથી અને કામમાં એવા એવો થાકોડો 3 દિનનો લાગ્યો ને મને તો આખું જ ઊંચાઈ જાય છે એમ થાય કુતી છો મને અત્યારે નથી દેખાતું નથી ઈ મમ્મી થેલા ભરીને એટલે ત્યાં નીંદર ઉડી ગઈ છે. એવું છે જરૂરી છે હમણાં ઉઈ જાવ તે તું એમ કે ને કે મમ્મી ઉઈ જાવ તો હમણાં ઉઈ જાવ હાલો મમ્મી ભૂઈ જાઓ તો બા માસી રાડો રાડ દેતી હતી. મને અટાણે મામીનો ફોન આવ્યો હતો ને તો કે તમે કાલે આવો ને આવો માસી રાડો ધીએ દે તું આવ ને આવ પણ મારે તો જવાનો વિચાર નતો એમ થતું હતું ગરમ દી જાવ પણ ઘરા હાથ મને બોલાવે એવું હમ સારું સરસ લે તો જવું પડશે નહીં આવે કે તું નહીં આવતો શું કોણ કરશે બધું કે એ વાત સાચી મોટી છો એટલે મોટાનું તો જરાક માન મર્યાદા મોભો મર્યાદા બધાય જરાક આમ ટકોરતી રહું ને તોય બસ ને એ તો છે કે ઓલું આમ કરો હવે નાની માં નાની બાપા થાકી ગયા એટલે આપણે જ બધું કરવું પડે હમ તો પછી તે સારું હાલો આજનો વ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ વ્લોગ સાથે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ કરજો તો બધાને મહાદેવ હર હર મહાદેવ સપોર્ટ કરજો પ્રશાંત સંચાણી મારું નામ છે પ્રજાપતિ સમાજમાંથી આવું છું રેવા દે ને ભાઈ બધાયને ખબર હે તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને મસ્ત મજાની કોમેન્ટ માટે દો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય મહાદેવ હર બધા રામ રામ બાય બાય